શરૂઆત જોતાં લાગશે કે મજા નથી આવતી, પણ જેમ જેમ આગળ વધશે અને ઇન્ટરવલ આવશે પછી મજા વધતી જશે. આ વેબ સિરીઝ કમ મૂવીમાં 3 કલાક જેટલો સમય લાગશે. આ વેબ સિરીઝ જે શેમારુમીના ગુજરાતી પ્લેટફોર્મમાં આવી ગઈ છે. હા, હું વાત કરી રહ્યો છું વિશાલ વાડાવાળાની નવી પ્રસ્તુતિ કજોડું, જેમાં મિત્રા ગઢવી અને ઈશાન કંસારાનું જોડું છે અને બાકી કલાકારોનું વાવાઝોડું, જેમના રોલ એટલા મોટા નથી. કજોડુંને એક લાઇનમાં કહેવું હોય તો ધીમી ધારે ચાલતી પણ અંતમાં મજા અપાવતી થ્રિલર. અને મારા મતે આવું નવું બનાવવા માટે પણ એક જીગર જોઈએ અને એ જીગર વિશાલ વાડાવાળા પાસે છે. શરૂઆતના 4 એપિસોડ જો તમે ધીરજથી જોઈ લીધા તો પછીના 2 એપિસોડ તમને એ બધા એપિસોડની મજા સાથે અપાવશે, એ ગેરંટી છે મારી. આમ જોવા બેસીએ તો ઈશા કંસારા અને મિત્રા ગઢવી બે જ મુખ્ય ભૂમિકામાં છે, પરંતુ સિરીઝની મુખ્ય ભૂમિકામાં છે ટ્રોમા, જેની સમાજમાં વાતો નથી થતી પણ હર કોઈના જીવનમાં એ ભાગ ભજવે છે. સારું છે 2026માં આપણે લોકો ઓનલાઈન પ્લેટફોર્મમાં મળીએ છીએ, જેમાં આ વિશે ચર્ચા પણ થઈ શકે છે. સાથે સાથે કહી દઉં, વેબ સિરીઝમાં અભદ્ર શબ્દોનો પ્રયોગ પણ થયેલો છે, પણ ક્યાંય ખરાબ નથી લાગતા એ શબ્દો, જે એક પોઝિટિવ પોઈન્ટ પણ છે. ફિલ્મની વાર્તા ખૂબ સરળ છે કે જેમાં તમને બતાવવામાં આવ્યું છે કે ભાવેશને પૈણ ચડ્યું છે, તેને કોઈ છોકરી નથી આપતું. એ શહેરમાં જાય છે, ત્યાં એક ભીખાભાઈ નામના બ્રોકરને મળે છે અને એ બ્રોકર તેને સોનલ નામની છોકરી બતાવે છે અને તત્કાલ લગ્નિયા લેવાય છે. લગ્નમાં કોઈ નથી આવતું. હવે લગ્ન પછી આ સજોડા સાથે શું બને છે, અથવા તો સોનલનો ભૂતકાળ શું છે, આ બધા ડિલ્યુઝનનો અંત કઈ રીતના આવે છે, આ જ બધું જાણવા મળશે વેબ સિરીઝ કજોડુમાં. અહીંયા સોંગ્સ થોડા ઘણા સારા છે, BGM મજા આવે એવું છે, અને મેં વાત કરી એમ જ્યાં સુધી બંનેના લગ્ન નહીં થાય ત્યાં સુધી કદાચ ધીમો મોટો કંટાળો આવે પણ, અને લગ્ન પછી ઘણા સવાલો પણ તમારા મનમાં આવશે. પણ એક વખત ઇન્ટરવલનો ભાગ એટલે કે અડધી વેબ સિરીઝ પૂરી થઈ જશે એટલે ધીમે ધીમે તમે હકીકતને સમજશો અને અંતે તો તમે પણ સમજી જશો કે એ ગામમાં ગાંડો હતો કે ગાંડો કહેવાવાળાનું ગામ એ હતું. બાકી મને મજા આવી જોઈને તો હું આપ સહુને રિક્વેસ્ટ કરીશ કે એકવાર તો જોવી જોઈએ આવી વેબ સિરીઝ. મિત્રા ગઢવીને ધ્યાનમાં રાખીને જે કેરેક્ટર ડિઝાઇન કર્યું છે એ રિયલી બહુ જ જબરજસ્ત તરીકે લખાયું છે, જેને જોઈને શરૂઆતમાં તો ગુસ્સો પણ આવશે કિરદાર પર, પણ જેમ જેમ વેબ સિરીઝનો અંત આવશે તેમ તમને મજા પણ આવશે અને અંતે પોલીસનું કેરેક્ટર આવે છે એ પણ થોડી ઘણી મજા કરાવે છે. બસ, તો આ જ હતી મારી વાતો કજોડું નામની વેબ સિરીઝ માટે. મને તો આ વેબ સિરીઝ ગમી છે. તમને ગમી છે કે નહીં એ મને કહેતા જાજો કોમેન્ટ સેક્શનમાં ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.